મમ્મી, આજે મારે ચૈત્રી નવરાત્રીનું પહેલું નોરતું છે જે હું રહી છું, તો એમાં આપણે શું ફરાળ કરવાનું છે? ફરાળમાં તો તને સાંબા બટેટાની ખીચડી ભાવતી હોય તો બનાવી દો. હા, મને તો બહુ ભાવે, પણ બનાવી તમારે દેવી પડશે. હા, તો હું બનાવી દઈશ બીજું. સારું. જય શ્રી કૃષ્ણ, હું છું રીટાબેન. તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સાંબા બટેટાની ખીચડી. સાંબા બટેટાની ખીચડી બનાવવા માટે આપણે એક બાઉલ સાંબુ લેશું, ખમણેલા બટેટા, ખમણેલી દૂધી, ટમેટા, લીંબુનો રસ, મરચા, ધાણા ભાજી, એક ગ્લાસ છાશ, પાણી. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો 2 ચમચી જેટલું આપણે જીરું નાખશું. હવે લીમડાના પાન નાખશું. હવે આપણે 1 ચમચી હિંગ નાખશું. હવે મરચા નાખશું. ટમેટા નાખશું. એને થોડાક આપણે ચરવા દઈશું ટમેટા ને મરચાને. હવે ટમેટા ને મરચાનો કલર બદલાઈ ગયો છે તો હવે બટેટા ઉમેરશું. હલાવશું. હવે આપણે દૂધ નાખશું. 2 ચમચી હળદર નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. બે ચમચી મરચું પાવડર નાખશું. તમે તીખું ખાઈ શકો તો વધારે નાખજો. દૂધી, બટેટા, મરચા ચડી ગયા છે. હવે એમાં આપણે પાણી નાખશું, 1 ગ્લાસ. પહેલા પાણી નાખ્યું કે આપણે છાશ પછી ફાટે નહીં. સાંબો વધારે છે તો મેં પાણી વધારે નાખ્યું. હવે આપણે 2 ચમચી લીંબુનો રસ નાખશું. લીંબુના રસ નાખી દીધા પછી આપણે 5 મિનિટ ચડવા દઈશું. હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું ખીચડી ચડી ગઈ કે નહીં. હવે આપણે ચેક કરીને જોઈ લઈશું. આપણો સાંબો અને બટેટા અને દૂધી મિક્સ થઈ ગયા અને ચડી ગયા છે. તમે જોઈ શકો કે આપણે ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ધાણા ભાજી ઉમેરશું. જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી સાંબા બટેટાની ખીચડી બનીને તૈયાર છે. અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.